નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુખવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। તો ભારતનું એલાન અને પતી ગયું પાકિસ્તાન, પ્રધાનમંત્રી મોદીની ચેતવણી અને પાકિસ્તાનમાં કેવું હાઈ એલર્ટ છે વિશે વાત કરીશું। 22 એપ્રિલનો દિવસ જ્યારે આપણે આપણા નિર્દોષ 26 પર્યટકોને ગુમાવ્યા કારણ કે આતંકવાદીઓ આવ્યા હતા અને ધડાધડ ગોળી કરી, ફાયરિંગ કરી ત્યાંથી ફરાર થઈ ગયા છે। અને આજની તારીખમાં પણ દેશ એક સ્વરે, એક અવાજે કહી રહ્યો છે કે બદલો લેવો જરૂરી છે। આખો દેશ બદલો માંગી રહ્યો છે અને તેના માટે આપણી સરકાર, આપણી સેના પ્રતિબદ્ધ પણ છે। એ જ દિવસે રક્ષા મંત્રી રાજનાથસિંહે નિવેદન આપ્યું હતું કે જ્યારે ભારત બદલો લેશે ત્યારે આખી દુનિયા જોશે। અને પછી પ્રધાનમંત્રી મોદીએ બિહારની ધરતી પરથી પણ કહ્યું હતું કે આતંકવાદીઓ અને એમના આકાઓ અને એમની પાછળ એમને મદદ કરનારા જે પણ લોકો છે એ ભલે દુનિયાના કોઈ પણ છેડે કેમ ન હોય, એ લોકોને ઝડપી અને એમની પાસેથી જવાબ પણ મેળવીશું। જવાબ પણ આપણે લેવામાં આવશે અને સામે કડકમાં કડક કાર્યવાહી પણ થવાની છે। અને પછી આપણે જોયું પ્રધાનમંત્રી મોદીએ 3 સેનાને છૂટો ઓર્ડર આપ્યો, ફ્રી હેન્ડ આપી દીધો। આપણી ઇન્ડિયન નેવી હોય, ઇન્ડિયન એરફોર્સ હોય, ઇન્ડિયન આર્મી, એમને કહેવામાં આવ્યું કે તમે તારીખ નક્કી કરો, તમે સમય અને ટાર્ગેટ નક્કી કરો અને તમે તમારી રીતે ઓપરેશન પૂરું પાડો। તો પણ જે એક બાદ એક ગતિવિધિ ભારતમાં થઈ રહી છે તેના કારણે પાકિસ્તાનમાં જોરદાર ફફડાટ છે। પ્રધાનમંત્રી મોદીએ જે બિહારની ધરતી પરથી સંદેશ આપ્યો હતો આતંકવાદીઓને, આતંકિસ્તાનને, પછી મન કી બાતમાં બેક ટુ બેક તેમણે વધુ એક સંદેશ આપ્યો અને આજે છેલ્લા એક સપ્તાહમાં ત્રીજી વાર એવું બન્યું છે જ્યારે પ્રધાનમંત્રી મોદીએ આડકતરી રીતે આ આતંકિસ્તાન, પાકિસ્તાનને સીધો સંદેશ આપી દીધો છે। એના માટે જ પાકિસ્તાન અત્યારે ફળફળી ઉઠ્યું છે, ચિંતામાં છે અને ભારતે જે ચક્રવ્યૂહ રચ્યું એના કારણે પાકિસ્તાનમાં કેવી સ્થિતિ સર્જાય છે, કેવી ભાગમભાગ થઈ રહી છે। પાકિસ્તાન અત્યારે હાંફળું ફાંફળું થઈ ચૂક્યું છે। આખરે ક્યાંથી હુમલો થશે એના કારણે એની સેના હોય, એની સરકાર હોય, એના અધિકારીઓ હોય કે જનતા, કોઈનામાં કોઈ સંકલન નથી, કશું જ નથી। પરંતુ સૌથી મોટો સવાલિયા નિશાન એ છે કે શું ભારત કોઈ લિમિટેડ વોરમાં જઈ રહ્યું છે કે ભારત કોઈ ઓલ આઉટ વોરમાં જઈ રહ્યું છે। સાથે સાથે હજુ સુધી યુદ્ધની સ્થિતિ થઈ નથી, પરંતુ એ પહેલા પાકિસ્તાનના 2 ટુકડા થવાની શરૂઆત થઈ ચૂકી છે। આખરે કેવી રીતે પાકિસ્તાનના 2 ટુકડા થવા જઈ રહ્યા છે, ભારતનો શું એક્શન પ્લાન હશે, ભારત શું કોઈ પિનપોઇન્ટ દબાવશે કે પછી લિમિટેડ વોર હશે કે પછી ઓલ આઉટ વોર હશે, આ તમામ વિશે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે, એમની સાથે ચર્ચા કરીશું। મનન ભટ્ટ, પૂર્વ નેવી ઓફિસર જોડાયા છે, સર આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સાથે સાથે કર્નલ તરુણકુમાર, ડિફેન્સ એક્સપર્ટ જોડાયા છે, સર આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। સાથે સાથે પૂર્વ સૈનિક સેવા પરિષદથી દિનેશભાઈ પટેલ પણ જોડાયા છે, દિનેશભાઈ આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। આ તમામ પેનલ સાથે આપણે ચર્ચા કરીશું, પરંતુ પ્રધાનમંત્રી મોદીનો એ સંદેશ જ્યારે તેમણે આજે કહ્યું, તેમણે કહ્યું છે કે આતંકવાદને ક્યારે પણ સમર્થન ન આપી શકાય। એમણે આપણી આત્મા પર, એટલે કે દેશની આત્મા પર હુમલો કર્યો છે, એ દુનિયાના કોઈ પણ છેડે કેમ ન હોય। જિજ્ઞાસા, એમણે કહ્યું સીમા પાર આતંકવાદ વિરુદ્ધ હંમેશા લડાઈ યથાવત રહેશે। બિલકુલ, એટલે આતંકનો ખાત્મો આ વખતે કરવાનું એ નક્કી છે, કેમ કે અત્યાર સુધી ભૂતકાળમાં આપણે ઉરી વખતે અને જે પુલવામા વખતે જોયું, જે તાત્કાલિક એક્શન લીધા હતા, પરંતુ આ વખતે ભારત છે એ હવે આતંકને જડમૂળથી નાબૂદ કરવા માંગે છે અને ફરી એક વખત પાકિસ્તાન આવું દુસ્સાહસ ન કરે એ માટે પાકિસ્તાનને ચારે તરફ ઘેરવાની જે ભારતે તૈયારી કરી લીધી છે અને એનાથી જ પાકિસ્તાન એક એક દિવસ જેમ જેમ જાય છે એમ થરથર કાપતું થઈ ગયું છે। અને સૌથી પહેલા આપણે આ ડિસ્કશનની શરૂઆત પણ કરીશું। મનનજી, આપની પાસે આવવું છે। આપણે પ્રધાનમંત્રી મોદીનું નિવેદન સાંભળી લે, જે આતંકવાદ વિરુદ્ધમાં પ્રધાનમંત્રી મોદી આજે નિવેદન આપ્યું। જી, પ્રધાનમંત્રીએ શું કહ્યું એ સાંભળીએ। आतंकवाद मानवता के लिए सबसे बड़ा खतरा है। पहलगाम में हुए आतंकी हमले में मारे गए लोगों के प्रति राष्ट्रपति लॉरेंसो और अंगोला की संवेदनाओं के लिए मैं उनका आभार व्यक्त किया। वी आर कमिटेड टू टेक firm and decisive action against terrorists and those who support them. We thank Angola for their support in our fight against cross-border terrorism.
તો તમે સાંભળ્યું, પ્રધાનમંત્રીએ કહ્યું કે ટેરરિસ્ટ એન્ડ ધેર સપોર્ટર્સ, એટલે જે આતંકવાદીઓ છે ને એમના આકાઓ, એમને જે સમર્થન કરનારા લોકો છે એમને પણ આપણે છોડવાના નથી. અને બીજી એક સૂચક વાત તમે એ નોંધી હશે, પ્રધાનમંત્રી મોદી એ શબ્દો ઇંગ્લિશમાં બોલી રહ્યા છે, એટલે કે આખી દુનિયાને એ સંદેશ આપી રહ્યા છે. અગાઉ પણ બિહારની ધરતી પરથી તેમણે આવો જ સંદેશ આપ્યો હતો. ત્યારે શું કહ્યું હતું એ ફરી એકવાર સાંભળીએ. 22 अप्रैल को जम्मू कश्मीर के पहलगाम में आतंकियों ने मासूम देशवासियों को जिस बेरहमी से मारा है, उससे पूरा देश व्यथित है. कोटि कोटि देशवासी दुखी हैं. सभी पीड़ित परिवारों के इस दुख में पूरा देश उनके साथ खड़ा है. जिन परिवारजनों का अभी इलाज चल रहा है, वे जल्द स्वस्थ हो, इसके लिए भी सरकार हर प्रयास कर रही है. साथियों, इस आतंकी हमले में किसी ने अपना बेटा खोया, किसी ने अपना भाई खोया, किसी ने अपना जीवन साथी खोया. બધાની વચ્ચે એક મોટા સમાચાર પણ આપણે આપી દઈએ કે દુશ્મન પાકિસ્તાનને ઘૂંટણીએ પાડવાનો ભારતે વધુ એક તખ્તું તૈયાર કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને નેવી ચીફની મોટી બેઠક મળી છે, જેમાં એનએસએ અજીત ડોભાલ અને નેવી ચીફ પીએમ આવાસે પહોંચ્યા અને આ મહત્વની બેઠક યોજાઈ છે, જેમાં આગળની રણનીતિ અંગે પણ ચર્ચા થઈ રહી છે. જ્યારથી આ હુમલો થયો ત્યારથી સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને ભારત એક બાદ એક મોટા એક્શન લઈ રહ્યું છે. સતત બેઠકોના દોર વચ્ચે આજે વધુ એક બેઠક યોજાઈ છે, જેમાં નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ 1 કલાક સુધી પ્રધાનમંત્રી સાથે બેઠક યોજી છે. એનએસએ અજીત ડોભાલ પણ આ બેઠકમાં હાજર રહ્યા. એટલે વિચારી શકાય છે કે ભારત હવે તમામ મોરચે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. આતંકનો ખાત્મો કરવા માટે, આતંકિસ્તાનને જવાબ આપવા માટે ભારત હવે એક બાદ એક મોટા એક્શન લઈ રહ્યું છે. આ વખતે લોકો વિચાર રહ્યા છે કે કઈ રીતે યુદ્ધ થશે, કેવી રીતે ભારત જવાબ આપશે, તો એક બાદ એક મોટા નિર્ણયો છે. એ બિલકુલ બધી જ બાબતોનો જિજ્ઞાસા, જવાબ આ છે. ખૂબ જ મોટો સંકેત છે. જ્યારે પ્રધાનમંત્રી મોદી સવારે એવું નિવેદન આપે છે કે આતંકવાદીઓને એમના જે આકાઓ છે એમને શોધીને આપણે મારીશું, અને પછી અત્યારે આપણા નેવી ચીફ 1 to 1 બેઠક કરે છે પ્રધાનમંત્રી મોદી સાથે. 1 કલાક સુધી ચર્ચા થાય છે અને ત્યારબાદ એનએસએ અજીત ડોભાલ પણ બેઠકમાં જોડાય છે. એ બેઠક હાલ પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ જે ઘટનાક્રમ થઈ રહ્યો છે એનાથી ચોક્કસથી પાકિસ્તાન સુધી એક ફફડાટ અને સંદેશ મળી રહ્યો છે. જોરદાર ત્યાં ચહેલ પહેલ એટલા માટે જોવા મળી કારણ કે ત્યાંના સેના જનરલ મુનીર હોય એ ઘણા સમય પછી બહાર આવ્યા, કારણ કે સેનામાં એમની જે સેના છે એટલી એનું મોરલ ડાઉન થઈ ગયું, એટલી હતાશ થઈ ગઈ કે પછી એમને બહાર આવવું પડ્યું. સાથે સાથે જે આપણે વાત કરતા હતા વધુ એક એંગલની, કે જે બલુચિસ્તાન આર્મી છે એ પણ પાકિસ્તાનને અંફાવી રહી છે, એ વિશે પણ વાતચીત કરીશું. તાલિબાન પણ હવે પાકિસ્તાનને અંફાવી રહ્યું છે, એ વિશે પણ વાત કરીશું. પરંતુ આપણા ગેસ્ટ એમની સાથે જોડાઈ ગયા છે. ચર્ચાની શરૂઆત કરીએ. મનનજી, આપને સૌથી પહેલો સવાલ છે કે પ્રધાનમંત્રી મોદીએ આજે સતત ત્રીજી વાર કહ્યું કે આતંકિસ્તાન, આતંકવાદ, એમને સમર્થન આપનારા લોકો, એના આકાઓ દુનિયાના કોઈ પણ છેડે કેમ ન હોય, એ લોકોને શોધીને આપણે મારીશું. એ શું સંકેત આપે છે? બહુ ચોખ્ખો સંદેશ છે આતંકના ફેલાવનારાઓ માટે અને આતંકીઓ માટે કે ભારતનો ઇન્ટેન્ટ શું છે અને ભારતની લીડરશિપ શું વિચારે છે, ભારતની ટોપ લીડરશિપ. એમાંય પ્રધાનમંત્રી મોદીની ખાસિયત, 2 ખાસિયતો છે. સૌથી પહેલી કે દુશ્મન જ્યારે અસીમ મુનીરે જ્યારે ભારતના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર હુમલો કરાવ્યો ત્યારે એ જાણતો હતો કે ભારત હિટબેક કરશે, ભારત જવાબ દેગા, એને ખબર હતી. એટલે એ તૈયાર હતો. એણે એક સૈનિક છે એટલે એણે એની સેનાને, આર્મીને ફોરવર્ડ બિલ્ડઅપ કરીને તૈયાર રાખી હતી કે ભારત આવશે અને અમે કંઈક એને એ લોકો આપણા સૈનિકોને એના ચક્રવ્યૂહમાં ઘેરવા માટે તૈયાર હતા. પણ ભારતે એવું ન કર્યું. ભારતે શું કર્યું? ખરેખર અસીમ મુનીર પરેશાન છે, પાકિસ્તાનના વિચારશીલો પરેશાન છે. હાલત એ છે કે ભારતની અંદર પણ
પાકિસ્તાનને પસંદ કરવાવાળા લોકો પરેશાન છે કે ભારતે હજી સુધી હુમલો કેમ નથી કર્યો. એ ભારત કે જે 10 થી 11 દિવસમાં અત્યાર સુધીના 2 આતંકી હુમલાઓનો જવાબ દઈ ચૂક્યું છે, એ ભારતે આજ સુધી પાકિસ્તાન પર હુમલો કેમ નથી કર્યો, એને બદલે ડિપ્લોમેટિક સ્ટેપ કેમ લેવાઈ રહ્યા છે. એટલે નાની નાની લપડાકો, પાકિસ્તાન જે રીતે બ્લીડ ઇન્ડિયા બાય 1000 કટ્સ કરતું હતું ને, એવી નાની નાની લપડાકોથી પાકિસ્તાનનું લોહી વહાવવામાં આવી રહ્યું છે. અને મોટો નિર્ણય, હું તમને પહેલા પણ આપણે ચર્ચા કરી છે કે ભારતે બહુ મોટો નિર્ણય લઈ લીધો છે. અને આજની જે મુલાકાત છે બહુ સૂચક મુલાકાત છે સાહેબ. ભારતીય નૌસેના છે ને ગનબોટ ડિપ્લોમસીમાં માને છે. જ્યારે આપણા સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી યાદ કરો, જ્યારે 1971ના વર્ષમાં આપણા સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી જ્યારે ભારતીય નૌસેનાની મિસાઇલ બોટ્સ, એમણે જ્યારે આ ગનબોટ ડિપ્લોમસી, ક્ષિતિજે દેખાતી ગનબોટ્સ, એને કહેવાય ગનબોટ ડિપ્લોમસી. પાકિસ્તાનને એની કરાચી બંદરની ક્ષિતિજે જ્યારે આપણી ગનબોટ્સ દેખાડી હતી ને, ત્યારે એમાંથી વરસેલી મિસાઇલોએ પાકિસ્તાનના કરાચી શહેરને, એના કેમારી ઓઇલ ફિલ્ડે 15 દિવસ સુધી સળગતું રાખ્યું હતું. અને પાકિસ્તાની નૌસેના, આપણે બધા જાણીએ છીએ કે એની સબમરીનોની શું હાલત છે. કે કહેવાતી રીતે તો એની પાસે 8 સબમરીન છે, પણ 8માંથી 2 કે 3 સબમરીન તો ભંગાર હાલતમાં છે, જેને એને ચાઇનાને રિપેર કરવા માટે આપી હતી. પાકિસ્તાનની પાસે કોઈ ડિસ્ટ્રોયર નથી, પાકિસ્તાનની પાસે કોઈ એરક્રાફ્ટ કેરિયર નથી. અને ભારતમાં બનેલી મિસાઇલો, બ્રહ્મોસ મિસાઇલો વડે, હું તમને કહું છું હજી ફરીવાર, અને દુશ્મને પણ આ લખી લેવું જોઈએ કે બ્રહ્મોસ મિસાઇલ વડે ભારતીય નૌસેના જ્યારે એની પર હુમલો કરશે તો છુપાવવાની કોઈ જગ્યા નહીં રહે એની પાસે. ભારતીય નૌસેના જ્યારે જ્યારે અગ્રેસિવ થઈ છે, જ્યારે ફરીવાર સમજવા જેવું છે દુશ્મને કે જ્યારે ભારતીય નૌસેના અગ્રેસિવ થઈ છે, ત્યારે દુશ્મન માટે ઓમ્નિયસ સાઇન્સ છે. દુશ્મનની બરબાદીનો મેસેજ એ મિસાઇલ પર સવાર થઈને આવશે અને દુશ્મનને છુપાવવાની કોઈ જગ્યા નહીં રહે. આ વખતે નૌસેનાએ બદલો લેવો જરૂરી છે. ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે પહેલા ઇન્ડિયન આર્મીએ બદલો લીધો, પછી ઇન્ડિયન એરફોર્સે લીધો, આ વખતે નેવીનો વારો છે અને કદાચ સંકેત અહીંયાથી એ પણ મળી રહ્યા છે. પરંતુ દિનેશજી, મારે તમારી પાસેથી જાણવું છે કે આજે ભારતે પાકિસ્તાનને જોરદાર લપડાકો મારી છે. આપણે તમામ જેની આયાત છે એના પર પૂર્ણ વિરામ મૂકી દીધો. એના કોઈ પણ જહાજ અહીંયાથી પસાર નહીં થાય. લોકોને એશિયા તરફ ત્યાં જવું હોય તો ચીન ઉપરથી ગમે ત્યાંથી જાય, રસ્તો બદલી લે, પરંતુ અહીંયાથી તમારે નીકળવાનું નથી. ટપાલ સેવા બંધ કરી નાખી. આ બધા નિર્ણય શું દર્શાવે છે? સાથે સાથે જે IMF છે એ પણ પાકિસ્તાનને લોન ના આપે એ માટેના પ્રયત્નો પણ ભારતે કર્યા. આ બાબતમાં હું એટલું કહેવા માંગીશ કે આપણે જે વોરની તૈયારી કરી રહ્યા છે એમાં ઘણી બધી સ્ટ્રેટેજીસ હોય છે. અને એ સ્ટ્રેટેજીમાં એક સ્ટ્રેટેજી જે હું અત્યારે કહેવા માગું છું, નોન કોન્ટેક્ટ વોરફેર. નોન કોન્ટેક્ટ વોરફેરનો મતલબ છે કે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવ્યા વગર તમે જે પણ દુશ્મનને હરાવવા માટે જે સ્ટ્રેટેજી અપનાવો છો, ઇટ્સ નોન કોન્ટેક્ટ વોરફેર. તમને ખ્યાલ હોય તો સેકન્ડ વર્લ્ડ વોરની અંદર હિટલર આખી દુનિયાને જીતી રહ્યો હતો અને લગભગ બધા દેશો એનાથી ફફડી રહ્યા હતા. તે વખતે જ્યારે રશિયા પર એટેક કર્યો ત્યારે રશિયાએ સીધું એની સામે યુદ્ધ ડિક્લેર કર્યું કે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં યુદ્ધ ચાલુ કરી દીધું. એવું નથી બન્યું. આમ સ્ટ્રેટેજી રશિયાની એ હતી કે બેકફૂટ પર રશિયા રહ્યું અને ધીરે ધીરે એ લોકોને, કારણ કે રશિયા ઇઝ અ વેરી બિગ કન્ટ્રી, અને તે વખતે એમને અંદર એન્ટર થવા દીધા અને મહિનાઓ સુધી એનું રશિયા જે હિટલરનું આર્મી છે એન્ટર થતું ગયું. દે આર સરપ્રાઇઝ કે સામેથી લડાઈ કેમ નથી થઈ રહી. એટલે દુશ્મનને હરાવવા માટે છે દેર ઇઝ સમથિંગ કોલ્ડ સસ્પેન્સ એન્ડ સરપ્રાઇઝ. એટલે એમ કરતાં જ્યારે એ લોકો આગળ વધે ત્યાં સુધી ભયંકર શિયાળો ચાલુ થઈ ગયો, વિન્ટર ચાલુ થઈ ગયું. અને વિન્ટર જ્યારે ચાલુ થઈ ગયો ત્યારે અને પાછળથી પછી સપ્લાય કાપી નાખવામાં આવ્યો. ધીસ ઇઝ અ નોન કોન્ટેક્ટ વોરફેરનો અત્યારે જમાનો છે. બધી જગ્યાએ આપણે ડાયરેક્ટ યુદ્ધમાં એન્ટર થઈ જઈએ એવી કંઈ જરૂરી નથી. એમ હું આ તમારા ટીવીના માધ્યમથી આપણા દેશવાસીઓને એટલો ખાલી સંદેશ આપવા માગું છું, દેર ઇઝ ડિફરન્સ બિટવીન ધ પેશન્સ અને ઇમ્પેશન્સ. ધીરજ અને અધીરાઈ વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. ધીરજથી જ્યારે આપણે પ્લાનિંગ કરીએ છીએ, બિકોઝ વી મસ્ટ પહેલાં પણ મેં કહેલું છે કે ઇફ યુ ફેલ ટુ પ્લાન વી આર પ્લાનિંગ ટુ ફેલ. અને આપણે સોલિડ એવો પ્લાન બનાવવાનો છે કે જ્યાં આપણા તરફથી જે લોસીસ છે તે મિનિમાઇઝ થાય, ઓલમોસ્ટ નીલ થાય અને સામે આપણે ભયંકર ડિસ્ટ્રક્શન કરી શકીએ. એનું આ બધું પ્લાનિંગ ચાલી રહ્યું છે. બીજું છે વોટર વોરફેર. દુનિયામાં બધી જગ્યાએ ઘણી જગ્યાએ વોટર વોરફેર પણ છે. એટલે વોટર વોરફેરમાં પણ આપણે એન્ટર થઈ ચૂક્યા છે.
ધીસ ઇઝ ધ ટાઈમ ઓફ અ નોન કોન્ટેક્ટ વોરફેર. અને એનું જે લોકોને ઇમ્પ્રેશન છે, તો આપણી સરકાર અને આપણી સેના એ પ્લાનિંગ કરી રહી છે કે હાઉ ડુ એન્ડ. તમે આજના જ સમાચારમાં જોયું હશે કે લગભગ એ 8 લોન્ચિંગ પેડ આઈડેન્ટિફાઈ કરી નાખવામાં આવે છે જે પીઓકેમાં છે. અને આ પીઓકે આપણી પાસે પડેલું છે, આપણો એની ઉપર હક છે, ત્યાં આગળ છે. એટલે વી આર સ્લોલી મૂવિંગ ટુવર્ડ્સ ધ એક્ઝેક્ટ પિન પોઇન્ટિંગ ધ ટાર્ગેટ્સ, અને પછી એની ઉપર એટેક કરવાનો છે, જેથી આપણા તરફ લોસીસ છે આપણે મિનિમમ હોય અને સામે આપણે ભયંકર ડિસ્ટ્રક્શન કરી શકીએ. એનું આ પ્લાનિંગ ચાલી રહ્યું છે. એટલે ધીરજ ગુમાવવાની કોઈ જરૂર નથી. ઇટ ટેક્સ ટાઈમ સમટાઈમ ટુ પ્રોપરલી પ્લાન, અને એની જ અત્યારે તૈયારી ચાલી રહી છે. ધીરજથી પ્લાનિંગ કરીશું તો પ્રોપર પ્લાનિંગ થશે, અને ઇમ્પેશન્સ થવાની જરૂર નથી. પેશન્સ ઇઝ ઓલવેઝ ગુડ થિંગ, અને ઇમ્પેશન્સ ઇઝ કેન લીડ અસ ટુ એ રોંગ ડિસિઝન. બિલકુલ. એટલે તરુણજી, એ પણ સમજવું છે કેમ કે પાકિસ્તાનને હવે આપણે જવાબ આપવાનો જ છે, અને એક બાદ એક બેઠકોનો દોર ભારત જે પ્રકારે ડિપ્લોમેટિક સ્ટ્રાઇક કરી રહી છે, એક બાદ મોટા નિર્ણયો લઈ રહી છે. એક બાજુ ત્યાંના જનરલ મુનીર છે, એ આજે બેઠક કરે છે. આટલો લાંબા સમયથી એઓ અંડરગ્રાઉન્ડ હતા, અચાનક આવે છે, બેઠક કરે છે. આજે એમને મિસાઇલનું પરીક્ષણ કર્યું. પરંતુ પાકિસ્તાનમાં અંદર જ જે ગૃહ યુદ્ધની સ્થિતિ છે, અને જે પ્રકારે પાકિસ્તાન ભારત સામે ફાંકા ફોજદારી કરી રહ્યું છે અને જવાબ આપવાની વાત કરી રહ્યું છે, આ તમને શું લાગી રહ્યું છે? પાकिस्तान पर હવે તો હસવું આવે છે. जी बिल्कुल. अगर हम पिछले कुछ दिनों की बातचीत देखें तो हमें ये समझ में आएगा कि पाकिस्तान ने ये एक्सपेक्ट नहीं किया था. पहली बात, मैं हमेशा से बोलता आया हूँ कि वो एक स्टेट स्पॉन्सर्ड टेररिज्म को, जिसमें उसका बहुत बड़ा हाथ होता है हमारे देश के अंदर अराजकता फैलाने में, और वो उस चीज़ को करता है. लेकिन जब उन्होंने ये चीज़ अब की बार जब उन्होंने ये किया, मेरे ख्याल से ये कोई एक ऐसा घटक या कोई ऐसा एलिमेंट था जिन्होंने शायद उनसे इसके बारे में कभी बात की होगी, पर जैसे हम बात कर रहे थे कि टाइम और वो कब करेंगे, क्योंकि जब ये चीज़ पाकिस्तान के पास गई और जब पाकिस्तान जिस तरीके से बौखलाया और जिस तरीके से उनका इनिशियल रिएक्शन था, और वो इनिशियल रिएक्शन अगर हम अभी तक देखें तो कहीं ना कहीं पाकिस्तान के जितने भी डिफेंस मिनिस्टर, एक्सटर्नल अफेयर्स के मिनिस्टर, उनके चीफ ऑफ आर्मी स्टाफ, उन्होंने बहुत ही बचकाना कमेंट्स दिए हैं. उन्होंने वो सारे पोल और वो सारे राज खोल दिए जो भारत हमेशा से बोलता आया था. उनके डिफेंस मिनिस्टर ने खुद कहा कि अमेरिका और यूके जो है वो पिछले 30-35 साल से भारत को अस्थिर बनाने के लिए उनको फंड कर रहे थे. उनके खुद के एक्सटर्नल अफेयर्स मिनिस्टर ने कहा कि हम भारत के साथ इस तरीके का मिजाज नहीं चाहते हैं. अगर आप पाकिस्तान के चीफ ऑफ आर्मी स्टाफ को देखेंगे तो वो अपने कार्यकाल के आखिरी चरण पे थे, और उन्होंने उस समय कुछ ऐसे कमेंट्स किए जो 10-15 दिन पहले थे और या 8 दिन पहले थे, जिसके बाद ये हरकत हुई. वो सारे कमेंट्स को अब हम एक रेट्रोग्रेड एनालिसिस करके, क्योंकि अब वो हादसा हो चुका है, तो अब हम पीछे तार वो मिलाने की और जोड़ने की कोशिश कर रहे हैं. कुछ तार सही जुड़ेंगे और कुछ तार हमारी जिस प्रकार की हमारी सोच होगी, जिस प्रकार की हम मानसिकता के को रिप्रेजेंट करते होंगे, वो उसके हिसाब से हम उसको जोड़ेंगे. लेकिन इम्पॉर्टेंट चीज़ क्या है कि पाकिस्तान आज के माहौल के अंदर भारत के मुकाबले युद्ध के लिए तैयार नहीं है. पाकिस्तान बहुत ही खस्ता हालत से गुजर रहा है. अभी अगर हम उसकी इकोनॉमी की बात ना करें तो हमको वहाँ पे उनके लोगों के मोराल की बात करनी चाहिए. पाकिस्तानी जो सैनिक है उसका मोराल क्या है? वो तो सर डाउन हो चुका है, लेकिन सर भारत ने जो चक्रव्यूह रचा उस पर आप क्या कहना चाहेंगे? पहले डिप्लोमेटिक स्ट्राइक की, डिजिटल स्ट्राइक की, और आज इकोनॉमिक स्ट्राइक भी हो रही है. अभी तो हम युद्ध में, वॉर की सिचुएशन में है ही नहीं. उससे पहले ही जो चक्रव्यूह जो रचा हुआ है भारत ने पाकिस्तान के खिलाफ, उसको कैसे देखते हैं? बिल्कुल, आप ऐसे ही ग्रेजुएटेड रिस्पॉन्स करते हैं. सबसे पहले आप उनसे एक डिप्लोमेटिक वॉरफेयर में जाते हैं. आप देखते हैं कि दुनिया भर में क्या, हम जब आतंकवाद के खिलाफ कुछ ऐसा घिनौना अपराध किया जाता है तो क्या उनको आइसोलेट किया जा सकता है, और पाकिस्तान आइसोलेट हो गया. फिर हमने उनके ऊपर अपने जो अमदादी दस्ते थे उनकी एक कार्रवाई की. भारत की जो मानसिकता थी, भारत का जो एक रोष था पाकिस्तान स्पॉन्सर्ड टेररिज्म के खिलाफ,
उसको दर्शाया। हमने एक भारत के अंदर, अभी तक हम देख रहे थे कि हमारे जो घटक दल हैं, जितने भी चाहे नेशनल लेवल की पार्टीज हैं, जो भी कुछ हैं, देवर ऑल फाइटिंग ऑन वेरी इनकॉन्सिक्वेंशियल चीजें। कहीं पर धर्म की लड़ाई हो रही थी, कहीं पर जाति की लड़ाई हो रही थी, कहीं पर कास्ट की लड़ाई हो रही थी, कहीं पर भाषा की लड़ाई हो रही थी। हमने इस तरीके की जब भी कोई घटना होती है तो हमने देखा है कि पूरे के पूरे लोग चाहते या ना चाहते हुए भी उनको समर्थन करना पड़ता है, चाहे वो बीच बीच में कुछ बचकानी सी हरकतें करते रहें। जैसे एक किसी पार्टी के बहुत सीनियर सदस्य ने बोला था कि हमें इसका प्रूफ चाहिए, तो बहुत सी चीज़ों का प्रूफ नहीं दिया जाता है, वो दिखाई देता है, वो महसूस होता है। तो आतंकवाद का आप क्या प्रूफ मांगना चाहते हैं? क्या आप कहना चाहते हैं कि जो 26 लोग गए, क्या वो एक मूवी की स्क्रिप्ट थी? क्या वो एक मूवी थी, उसके बाद वो लोग जिंदा हो गए? नहीं, इट वॉज अ लाइव इंसिडेंट जिसने એટલે સર આપણા અત્યારે દેશમાં ઉલટી ગંગા વહી રહી છે કે આતંકવાદના કારણે દેશ આખો એક થઈ રહ્યો છે અને આ ગંદી રાજનીતિના કારણે, એવા રાજનેતાઓના કારણે લોકોમાં ભાગલા પડે એ રીતના સ્ટેટમેન્ટ આપવામાં આવી રહ્યા છે। મનનજી, મારો સવાલ તમને હતો, કારણ કે આજે જે રામ માધવજી છે એમનો આર્ટિકલ છપાયો છે, પહેલા એવા નેતા છે ભાજપના જેમનું આ અંગે સ્ટેટમેન્ટ એ રીતે ખુલીને સામે આવ્યું કે ભારત પાસે એક યોગ્ય વિકલ્પ એ છે કે આપણે લિમિટેડ વોરમાં જવું જોઈએ, કારણ કે જો આપણે વિકસિત ભારત 2047નો લક્ષ્યાંક સાધવા માંગીએ છીએ તો એના માટે શાંતિ જરૂરી છે અને શાંતિ માટે ક્યારેક દંડો ઉગામવો પડે કે પછી યુદ્ધમાં પણ જવું પડે તો પણ એ આપણને મંજૂર હોવું જરૂરી છે। શું લાગી રહ્યું છે, આપણે લિમિટેડ વોરનો ઓપ્શન જરૂરી છે કે ઓલ આઉટ વોર જોઈએ કે પછી થોડા પિન પોઈન્ટ દબાવીને મૂકી દેવા? યુદ્ધ છે ને એમાં એસ્કેલેશન લેડર હોય, એટલે યુદ્ધની શરૂઆત હંમેશા એક સ્કર્મિશથી થાય, જેને એક સંઘર્ષથી થાય, અને પછી એ સંઘર્ષને ક્યાં સુધી લઈ જવો એ અટેકર અને જે જવાબ આપનાર છે એ બંને દેશની ના જે લીડરશિપ છે, મિલિટરી લીડરશિપ અને પોલિટિકલ લીડરશિપ, એમના વિલ અને વિશ ઉપર ડિપેન્ડ કરે। ઘણીવાર એવું હોય કે કેમ કે ભારતનો રાઇટ ટુ રિસ્પોન્ડ છે, પાકિસ્તાને ભારત પર આતંકી હુમલો કરાવ્યો એટલે ઇટ ઇઝ ઇન્ડિયાઝ રાઇટ ટુ રિસ્પોન્ડ ટુ પાકિસ્તાન્સ અગ્રેશન અને ટેરરિઝમ। હવે ભારત જ્યારે વળતો હુમલો કરશે તો ભારતે એના લક્ષ્યો નક્કી કર્યા હશે, એ લક્ષ્યો પર ભારત વાર કરશે। પાકિસ્તાન એના આપણે જ્યારે એની ઉપર અટેક કરશું તો પાકિસ્તાન એને ડિફેન્ડ કરશે, એટલે એ ઘટનાઓ બનશે। એ આપણે માનીને ચાલીએ કે સ્વિફ્ટ અટેક જ્યારે હોય કે મિસાઇલો વડે હુમલો થાય તો એક લિમિટેડ એક સમય સીમાની અંદર આ હુમલો થશે, એમ માનીને ચાલીએ કે બાલાકોટની જ્યારે એર સ્ટ્રાઇક ભારતે કરી તો રાત્રે 2:30 વાગ્યાથી લઈને કેટલીક મિનિટોની અંદર વિમાનો લાઇન ઓફ કંટ્રોલને ક્રોસ કરી અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં પહોંચ્યા, અટેક કર્યો એમણે એમણે જે લેસર ગાઇડેડ બોમ્બ્સ દાગ્યા અને ફટાફટ એ લોકો પાછા આવી ગયા। આ બધું રાતના અંધારામાં વાદળાઓની વચ્ચે થયું અને દુશ્મન આમાં રિસ્પોન્ડ કરે, એના વિમાનો ચકાલા એરબેઝ પરથી આપણા વિમાનો સુધી પહોંચે એ પહેલાં તો આપણી એર સ્ટ્રાઇક પૂરી થઈ ગઈ હતી। પછી હવે પાકિસ્તાને, કેમ કે એની જનતાને, એ પણ એક દેશ છે, એની પણ એ સેના છે, પાકિસ્તાનની સેનાને આપણે રાઇટ ઓફ નથી કરવાની, એટલે પાકિસ્તાની દે હેડ ધી રાઇટ ટુ રિસ્પોન્ડ, એટલે પાકિસ્તાને વળતો હુમલો કર્યો। હવે પાકિસ્તાનનો વળતો હુમલો બહુ કેલ્ક્યુલેટેડ હતો, એણે ભારતીય જે મિલિટરી ઇન્સ્ટોલેશન્સ હતા લાઇન ઓફ કંટ્રોલ પર તેનાથી દૂર બોમ્બ ફેંક્યા, જેથી ભારતને નુકસાન, ભારતને, કેમ કે જો મિલિટરી ઇન્સ્ટોલેશન પર પાકિસ્તાનના બોમ્બ પડ્યા હોત તો એસ્કેલેશન લેડર પર, એટલે કે એક આ સીડી છે કે જેમાં યુદ્ધ ધીમે ધીમે કરતાં ઊંચું જતું જાય। વિશ્વયુદ્ધ પણ આવી રીતે શરૂ થયું હતું, નાની સ્કર્મિશ થઈ અને પછી વધતું ગયું। તો પાકિસ્તાન સમજતું હતું કે એણે એના લોકોને સમજાવવાના છે પણ ભારતને વધારે સળી નથી કરવાની, એટલે એણે એવી રીતે બોમ્બ ફેંક્યા જેથી એક પણ બોમ્બ ભારતની ના મિલિટરી ઇન્સ્ટોલેશન પર ન પડ્યો અને એને ઓપરેશન સ્વિફ્ટ રિટોર્ટ કીધું, એના લોકોને મેનેજ કરી લીધા, જેમાં એણે ઓપ સ્વિફ્ટ રિટોર્ટમાં પોતે જીત્યા છે એવા પ્રકારનો મેસેજ કરવે એના લોકોને કરી દીધો। હકીકતે અહીંયા ફૂસફૂસિયા બોમ્બ ફેંકીને લોકો જતા રહ્યા અને ઇન બિટવીન અભિનંદને બ્રેવરી બતાવી અને ફરી એવો ઇન્ટરેસ્ટિંગ ઘટનાક્રમ થઈ શકે છે ખરા કે આપણે એલઓસી પાર કરીને જઈએ અને પછી જે રીતે જેડી વેન્સે કહ્યું કે ભારત પણ અમારા જેવું ઓપરેશન કરી શકે છે, આપણે પણ એવું ઓપરેશન કરે અને પાકિસ્તાન છે એમાં સહયોગ કરે, એવું આપને લાગે છે?
ના, પાકિસ્તાન તો શું સહયોગ કરે, પણ એની એટલું સેના ચોક્કસ જે છે કે રીતે ભારત તમે જે ઘટનાક્રમ હુમલો બતાવ્યો કરશે છે. અને પાકિસ્તાન વળતો જવાબ આપશે. જી એવું બનશે જ, એવું બનશે, 100% બનશે. ભારત હુમલો કરશે, પાકિસ્તાન વળતો જવાબ આપશે, અને આ વખતે ભારત સજ્જ હશે, કેમ કે ભારતની પાસે રાફેલ વિમાનો છે, ભારતની પાસે દરેક અત્યાધુનિક જેટલી ટેકનિક હોય ને એ બધી ભારતની પોતાની છે. એટલે પાકિસ્તાન ભારત અત્યારે હુમલો કરશે, તમે પાકિસ્તાનના રાફેલની વળતા વાત જવાબ કરી, વખતે પણ મનનજી, તમે પાકિસ્તાનને રાફેલની મોટી વાત કરી. ખુવારી આજે જે ખ્વાજા આસિફ છે એમણે કહ્યું કે રાફેલ હોય કે પછી એના મામા હોય, વી વિલ ટેક કેર ઓફ ઇટ, અમે એનું ધ્યાન રાખી દઈશું. હજી તો આપણે ગઈકાલે ટચ એન્ડ ગોની પ્રેક્ટિસ કરી અને આ હા, બસ રીતની બોખલાટ એમનામાં જોવા ચોક્કસ મળી. એમણે ધ્યાન જ રાખવાનું છે. એમણે ધ્યાન જ રાખવાનું છે, કેમ કે પાકિસ્તાન પાસે 3rd જનરેશન F-16 વિમાનો છે, જ્યારે ભારત પાસે 4.5 જનરેશનના રાફેલ વિમાનો છે, જે સજ્જ છે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલોથી. કે એમ રાફેલમાં રહેલા મિસાઇલોને પાકિસ્તાનના વિમાનો પાડવા માટે એને વિઝ્યુઅલ રેન્જમાં લેવા જરૂરી નથી. એની અંદર રહેલું AESA રડાર દુશ્મનના વિમાનોને ક્યાંયનું ક્યાંય ટાર્ગેટ કરીને પાડી દેશે. એવું જ રડાર અને એવી જ પોટેન્ટ મિસાઇલો ભારતના LCA તેજસમાં છે. એટલે હું તો ઈચ્છું છું કે આ વખતે આપણે આપણા સ્વદેશી LCA તેજસ વડે દુશ્મનને વળતો જવાબ આપીએ અને એને નસ્તો નાબૂદ કરી દઈએ. બિલકુલ મનનજી, અને દિનેશજી, આપને પણ એ જ સવાલ હતો કે જે ગઈકાલે તો આપણે ટચ એન્ડ ગો પ્રેક્ટિસ કરી, એનાથી પાકિસ્તાનમાં એટલી બધી બોખલાટ છે, બધા અલન ગલન નિવેદન આપી રહ્યા છે, રક્ષામંત્રી હોય કે પછી વિદેશ મંત્રી એવું કહી રહ્યા છે કે બધું ધ્યાન રાખી લઈશું, બધું આવવા દો, વાંધો નહીં. બિલકુલ દિનેશજી, આપની પાસે આવું પહેલા ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે અને વોર રૂમ બ્રેકિંગ ન્યૂઝ જે મળી રહ્યા છે, પાકિસ્તાનને આપણે એક્સપોઝ કરવાનું છે. ભારતની કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાને ખોખલું પ્રદર્શન કર્યું, મિસાઇલ પરીક્ષણના નામે ખોખલી લશ્કરી શક્તિનું પ્રદર્શન કરી નાખ્યું અને જમીનથી જમીન પર પ્રહાર કરતી એક મિસાઇલનું પરીક્ષણ કર્યું અને નામ શું આપ્યું પાછું? અબ્દાલી. જેના કારણે પાકિસ્તાનના લોકો જેના પર સવાલ ઉઠાવી રહ્યા છે. અબ્દાલી કે જે એક લૂંટારૂ હતો, જેણે અનેક ભારતીયોનું લોહી વહાવડાવ્યું છે, એ લૂંટારૂના નામે આ લોકોએ એનું મિસાઇલનું નામ રાખ્યું છે. એનાથી જ આપણને ખબર પડે છે કે આ લોકોની માનસિકતા કેવી છે, કેવી આતંકવાદી માનસિકતા એ લોકો ધરાવે છે. અને ત્યાંના રક્ષામંત્રી ખ્વાજા આસિફ જ્યારે પૂછવામાં આવ્યું કે આવા નામ મિસાઇલના તમે કેમ રાખો છો, તો રક્ષામંત્રી એવું કહ્યું પાકિસ્તાનના કે હું જ્યાં રહું છું એ ગંડનું નામ પણ મોહમ્મદ ગજનવી રોડ છે, હું આમાં શું કરું, મને કશી જ ખબર નથી. એનો મતલબ કે અહીંયા પાકિસ્તાની સેના આગેવાની કરી રહી છે. સરકારના રક્ષામંત્રી જે પોતે એવું કહેતા હોય કે મિસાઇલના નામ ક્યાંથી પડે છે એમને ખબર નથી. દિનેશજી, આ અબ્દાલી મિસાઇલનું આ લોકોએ પરીક્ષણ કરી લૂંટારોના નામે એનું નામ રાખ્યું છે, જે પાકિસ્તાન પોતે લૂંટાઈ ચૂક્યું છે, અને સાથે સાથે એનું જે વોર વેસ્ટેજ છે એ સતત ઘટી રહ્યું છે. હું આ બાબતમાં એટલું એ કહેવા માંગીશ કે ભાઈ વી આર ઓન ધ રાઇટ ટ્રેક, કારણ કે આપણે દુશ્મનોની અંદર છે ને ખોફ પેદા કરવાનો છે. આ બધી જે એમની એક્ટિવિટી છે, આ બધી જે ખોખલી એક્ટિવિટી જે કરી રહ્યા છે, દેટ શોઝ કે એમની અંદર જબરજસ્ત એક ખોફ છે. પેલું કહે છે કે ભાઈ બેટલ્સ આર નોટ ફોટ ઇન ધ ફિલ્ડ ફર્સ્ટ, ઇટ ઇઝ ફોટ ઇન ધ માઇન્ડ ઓફ ધ એનિમી ફર્સ્ટ ટાઈમ. પહેલાં દુશ્મનોના મગજની અંદર જે આપણે ખોફ પેદા કર્યું છે, દેટ ઇઝ વી આર ફાઇટિંગ એ બેટલ ઇન ધ માઇન્ડ ઓફ ધ એનિમીઝ. અને એક પછી એક જે સ્ટેપ એ લોકો લઈ રહ્યા છે તે જ કરી રહ્યા છે. આપણે ડિટેલ પ્લાનિંગ તરફ આપણે જઈ રહ્યા છે, અને એ પ્લાનિંગ જે છે એ એટલું મેટિક્યુલસ હોય છે કે જેવી રીતે કર્નલ સાહેબે કહ્યું કે ભાઈ આપણે અમુક મિનિટોની અંદર સર્જિકલ સ્ટ્રાઇક કરીને આપણા વિમાનો 18 મિનિટની અંદર 18 મિનિટ્સમાં વી આર બેક સેફલી ઇન ટુ અવર હોમ. અને તે જ વખતનો તમે દાખલો બી લેશો તો અત્યારે જે રીતે વિમાનોની વાત કરી કે એમની પાસે 3rd જનરેશન છે, જ્યારે આપણી પાસે 4.5 જનરેશન એરોપ્લેન્સ લાઇક રાફેલ છે, અને જેને ફિઝિકલી આપણે વિઝ્યુઅલી જોવાની પણ જરૂર નથી, અને ઇટ એટેક્સ લાઇક દેટ. તે વખતનો પણ તમે દાખલો લઈ લો કે ભાઈ F-16 સાથે એટેક કરવામાં MiG-21 પર મેં 10 વર્ષ કામ કર્યું છે, 10 years. એ MiG-21 હેઝ બીકમ ઓલ્ડ. 1965માં MiG-21 આપણા ઇન્ડિયન એરફોર્સમાં ઇન્ડક્ટ થયેલા હતા. 1965માં એ MiG-21એ વિક્ટર અભિનંદન દ્વારા F-16ને તોડી પાડવામાં આવ્યું હતું. એટલે ઇટ ઇઝ નોટ ધ મેન બિહાઇન્ડ ધ મશીન, it is a man behind the machine for the success, not કે ભાઈ what kind of weapon you are using, is a man behind the machine. इसलिए कहते हैं कि जंग हथियारों से नहीं, जंग हौसलों से जीती जाती है. અત્યારે તમે એમને માનસિક રીતે જુઓ તો ત્યાર પરસ્ત એ લોકો હારી ગયેલું યુદ્ધ અત્યારે લડી રહ્યા એવું લાગે છે. અને બીજું એક સ્ટ્રેટેજીમાં આવે છે કે એનિમીની અંદર આપણે પહેલાં કન્વિન્સ ધ એનિમી, અધરવાઇઝ કન્ફ્યુઝ ધ એનિમી એન્ડ ધેન કરપ્ટ ધ એનિમી.
એટલે આપણે કન્વિન્સ કરવાનો સમય નીકળી ગયો છે. આપણે અત્યારે એની અંદર કન્ફ્યુઝન પેદા કરી રહ્યા છે અને કન્ફ્યુઝ એનિમીને આપણે ઇઝીલી ડિફીટ કરી શકીશું એ પ્લાનિંગમાં આપણી સેના અને બધા સરકાર ચાલી રહી છે. અને જે રીતે સાહેબે કહ્યું એવી રીતે નેવી ઇઝ ગોઈંગ ટુ પ્લે એ ગ્રેટર રોલ બિકોઝ ધ એક્શન જે નેવી લઈ રહી છે તે એકવાર એરફોર્સે લીધું, એકવાર આર્મીએ લીધું, મે બી ધીસ ટાઈમ ટર્ન ઇઝ ઓફ ધ નેવી. એન્ડ આજે આપણા નેવી ચીફ પણ એમને મળ્યા છે. દેટ શોઝ કે વી આર ક્લોઝિંગ ઓન ધ ટાર્ગેટ. ધીરે ધીરે આપણે લોક ઓન પર આવી રહ્યા છે, ધીરે ધીરે ટાર્ગેટ ઉપર. પણ હું એક બીજું કહેવા માંગીશ કે ડોન્ટ ગો ઇન ટુ સ્પેક્યુલેશન. બહુ મોટા ધીસ ઇઝ નોન કોન્ટેક્ટ વોરફેરની અંદર આપણે હોવું જોઈએ. અને મારું સજેશન્સ એવું છે કે ફૂલ ફ્લેજ વોરમાં જવાની જરૂર નથી. તમને ખ્યાલ હોય તો કારગિલ વોરની અંદર આટલું મોટું આપણે યુદ્ધ લડ્યા છે, 3 મહિના સુધી લડ્યા છે, પણ વી ડીડ નોટ ગો ઇન ટુ ફૂલ ફ્લેજ વોર બિકોઝ દેર વર લોટ ઓફ અધર ઇકોનોમિકલ એઝ વેલ એઝ ડિપ્લોમેટિકલ પ્રેશર્સ જેને આપણે ફેસ કરવાના થઈ ગયા. આપણે 1971 વોરમાં ફૂલ ફ્લેજ વોરમાં ગયા હતા અને એમાં જીતી પણ ગયા છે અને આખી દુનિયામાં આપણે એની વાહવાહી થઈ છે. પણ વી વેર 10 years ઇકોનોમિકલી બેક. એટલે એ વસ્તુ ના થવી જોઈએ. લિમિટેડ વોર તરફનું પ્લાનિંગ મારા હિસાબે એવું ચાલી રહ્યું છે કે જેથી આપણે ઓછામાં ઓછા આપણા લોસની અંદર આપણે મેક્સિમમ ડિસ્ટ્રક્શન એચીવ કરી શકીએ. એની ઉપર આપણું અત્યારે ટાર્ગેટ છે નોન કોન્ટેક્ટ વોરફેર. અને તમે જે એક વસ્તુ જોજો કે રિસન્ટના ટાઈમની અંદર કોઈ પણ દેશ ડાયરેક્ટલી ઇન્વોલ્વ થયા વગર જેટલું બને એટલું પહેલાં આજે અમેરિકા સપોઝ સિરિયાની અંદર લડી રહ્યું છે કે કોઈ પણ જગ્યાએ તો દે આર નોટ ફાઇટિંગ એ ડાયરેક્ટ વોર, દે આર ફાઇટિંગ એ ઇનડાયરેક્ટ વોર. અને ઇવન રશિયા તમે લઈ લો કે વિયેટનામની અંદર બી ઇટ વોઝ એ ઇનડાયરેક્ટ વોર. અમેરિકા નેવર એન્ટર ઇન્ટુ અ ડાયરેક્ટ વોર. કે પછી ટેક ધ કેસ ઓફ અફઘાનિસ્તાન, ઓફકોર્સ ઇટ વોઝ અ ડાયરેક્ટ વોર. આપણે ગલવાન સો ઇટ ઇઝ અ નોન કોન્ટેક્ટ વોરફેર અને વોટર વોરફેર. આ બેની ઉપર અત્યારે આપણું ફોકસ છે. દુશ્મનોમાં શું થઈ રહ્યું છે કે સપોઝ આપણે પાણી બંધ કર્યું છે, હજુ કદાચ પાણી ઇમિડિયેટલી ઝીરો નહીં થઈ જાય, પણ એનાથી દુશ્મનની અંદર ખલબલી મચી ગઈ છે. એટલે પંજાબ અને સિંધ ત્યાંના લોકો એક સામસામે આવી ગયા છે. આપણે એની સેનાને કન્ફ્યુઝ કરી નાખી છે. લોકોની અંદર ડિવિઝન ચાલુ થઈ ગયું છે. પીપલ હેવ લોસ્ટ ફેથ ઇન ટુ ધ આર્મી એન્ડ ધેર ડિફેન્સ સર્વિસીસ. બિલકુલ બિલકુલ સર, વધુ એક મોરચે પણ પાકિસ્તાન અત્યારે ઘેરાયેલું છે, એ વિશે આપણે વાતચીત કરીશું. જિજ્ઞાસા, બ્રેકિંગ ન્યૂઝ આપને જણાવી દઈએ કે ચારેકોરથી ઘેરાયેલા પાકિસ્તાનના અત્યારે જાણે 2 ટુકડા થઈ ગયા છે. 1971 બાદ ફરીથી પાકિસ્તાનના જ પ્રકારે 2 ટુકડા થયા છે. મહત્વનું છે કે જે પ્રકારે 2025માં પાકિસ્તાનના 2 ટુકડા થશે એવું લાગી રહ્યું છે. હાલની પરિસ્થિતિ જે પ્રકારે પાકિસ્તાનમાં જોવા મળી રહી છે એના ઉપરથી આપણે કહી શકીએ, કારણ કે BLA બલુચિસ્તાન લિબરેશન આર્મી છે એ જ હવે દેશની અંદર કેટલાક વિસ્તારો ઉપર કબજો કરી લીધો છે અને ગૃહ યુદ્ધની સ્થિતિ અત્યારે પાકિસ્તાનમાં જોવા મળી રહી છે. ભયંકર હુમલો પાકિસ્તાન પર લિબરેશન આર્મીએ કર્યો છે. બલુચિસ્તાન લિબરેશન આર્મીએ કેટલાક વિસ્તારો ઉપર કબજો પણ કરી લીધો છે. ન માત્ર એટલું, આર્મીના મેજરનું ગળું કાપી અને મર્ડર આજે વિકાસ કરી દીધું હોય એ પ્રકારના સમાચાર પણ આપણને મળ્યા છે. અને 4 જેટલા જિલ્લાઓ છે એના ઉપર પણ કબજો કરી લીધો છે. અનેક જવાનોને પણ કિડનેપ કરી લીધા છે. એટલે પાકિસ્તાન એક તરફ અનેક મોરચે ભારત સામે એને ડર છે કે ભારત ગમે ત્યારે યુદ્ધ કરશે એ વિચારોમાં હંમેશા ડરેલું છે. અને બધાની વચ્ચે પાકિસ્તાનમાં પણ ગૃહ યુદ્ધની સ્થિતિ અનેક મોરચે પાકિસ્તાન અત્યારે લપડાક ખાઈ રહ્યું છે. બિલકુલ જિજ્ઞાસા, પાકિસ્તાન આગળ ચાલતું હતું કે આપણે LOC ઇન્ટરનેશનલ બોર્ડર પર ત્યાં આપણે ડિપ્લોઈંગ કરી નાખીએ, પરંતુ પાછળથી બલુચિસ્તાન આર્મી આવી ગઈ અને એવો પછડાટ, એમને એવી પછડાટ આપવામાં આવી કે 2 થી 3 શહેર બલુચિસ્તાન આર્મીએ ટેક ઓવર કરી લીધા છે. બલુચિસ્તાનના કેટલાક એવા શહેરો છે એ અત્યારે BLAના હાથમાં એટલા માટે આવી ગયા છે કારણ કે ત્યાં તેમણે પોતાની પકડ ગુમાવી દીધી છે. એટલે કે અત્યારે પાકિસ્તાન સ્થિતિ એવી સ્થિતિમાં છે કે એક બાજુ બલુચિસ્તાન આર્મી, સાથે સાથે ત્યાંની જે તહેરીકે તાલિબાન આર્મી છે એ પણ પાકિસ્તાનની સામે લડી રહી છે. અને બીજા સમાચાર એ પણ છે અફઘાનિસ્તાનમાં તાલિબાન પણ એ જ મોરચે લડી રહ્યું છે કે ક્યારે મોકો મળે અને પછી પાકિસ્તાનને આપણે તબાહ કરી નાખીએ. પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન પર વિનાશની એવી તલવાર લટકી છે કે જ્યાં બલુચિસ્ત લિબરેશન આર્મીની જે તેણે ચીન અને પાકિસ્તાનને પણ ચેતવણી આપીને એવું પણ કહેવામાં આવ્યું કે તમે મરવા માંગતા નથી તો બલુચિસ્તાનમાંથી પાછા હટી જાઓ. BLA પાકિસ્તાની સેનાને તેના સાથીઓને ચેતવણી આપી તેમના પર હુમલા વધુ તીવ્રતાથી ચાલુ રહે છે. આપને યાદ અપાવી દઉં, આ જ BLA આર્મી કે જેમણે પાકિસ્તાનની જે ટ્રેન છે એને હાઈજેક કરી નાખી હતી, માંડ પછી એમાંથી પાકિસ્તાની સેનાને છુટકારો મળ્યો હતો. બીજા મહત્વના સમાચાર, આજે પાકિસ્તાન સેનાની નાલેશીના
ત્યાં જવાનોની વર્દી ઉતારવામાં આવી. આ એ પાકિસ્તાની સેના છે જે ભારતને જવાબની વાતો કરે છે, પરંતુ એમની સેનાના જવાનોની વર્દી ઉતરી રહી છે. ક્યાં? વજીરિસ્તાનમાં તાલિબાને એની औकात બતાવી. 50 જેટલા પાકિસ્તાની સૈનિકોને આત્મસમર્પણ કરવું પડ્યું. એવી સ્થિતિ આજની તારીખમાં પાकिस्तान છે. तरुण जी, आपकी कमेंट इस पे चाहूंगा. एक तरफ बीएलए, एक तरफ तहरीके तालिबान पार्टी, उस तरफ तालिबान, ये सारे मिलकर पाकिस्तान को हरा दें कि भारत को वॉर में जाने की सिचुएशन ही ना आए, ऐसा लग रहा है. बिल्कुल, पाकिस्तान जैसा मैंने बोला कि वो अपने ही कुकर्मों का फल उठा रहा है. उसने जो भी अभी तक गलत काम किए और उसको काफ़ी हद तक ये सपोर्ट जो था, ये जो हमारे कंट्री के अंदर जो टॉलरेंट या जो अपने आप को सेक्युलर या अपने आप को जिस भी नाम से बोलते हैं, काफ़ी हद तक उनको ये सपोर्ट यहाँ से मिला. जैसा कि अभी आपने बोला कि बलूचिस्तान के अंदर, तो बलूचिस्तान में काफ़ी समय से एक ये चीज़ चल रही है कि हमें पाकिस्तान से अलग होना है. वैसे ही तालिबान के लिए, तालिबान का जो गठन जो था वो रशिया को हटाने के लिए यूएसए ने उनको सपोर्ट किया और पाकिस्तान को एज ए बेस यूज किया था. अब देखिए, मतलब किस्मत का कितना अजीब ये है. कहते हैं ना कि ये सारी चीज़ें हमें कहीं ना कहीं हमारे को हॉन्ट करती हैं, हमारे को मतलब बुरे सपने की तरह दिखने लगती हैं. आज पाकिस्तान ने जिस तालिबान को रेज किया था अपनी सरजमीन के ऊपर, ताकि वो यूएसए से पैसा लेकर के रशिया को वहाँ से भगाएगा, वही तालिबान फ्रंटियर एरियाज़ के अंदर, फाटा एरिया के अंदर, फेडरली एडमिनिस्ट्रेड जो इलाका है पाकिस्तान का, नॉर्थ ईस्टर्न इलाका, वहाँ पर बहुत भयंकर लड़ाई चल रही है उनकी. भारत से ज़्यादा बुरी लड़ाई और बुरा हालत पाकिस्तान का वहाँ पर है. और अब देखिए कि वो दोनों लोग तो एक ही धर्म को मानते हैं. तो यहाँ पर प्रॉब्लम धर्म की नहीं है, यहाँ पर प्रॉब्लम है कि जब आप अपने आस्तीन में कोई सांप पालते हैं तो कभी कभी वो सांप जो होता है वो इतना जहरीला हो जाता है कि वो आप ही को डसने लगता है. और आज पाकिस्तान के साथ बिल्कुल ऐसा हो रहा है. हिंदुस्तान के अंदर भी जब पाकिस्तान ने जब अपने नापाक इरादों को फैलाना शुरू किया तो पाकिस्तान को मालूम था कि 1947, 1965, 1971 हर बार उसको करारी हार का सामना करना पड़ा है. तो वो कैसे भारत के साथ अपने इस गेम प्लान को आगे बढ़ाए, और उस गेम प्लान को आगे बढ़ाने के लिए आपके पास एक ही तरीका होता है, वो होता है प्रॉक्सी वॉर का. मतलब आप डायरेक्टली नहीं लड़ाई करते, आप भारत के उन तबकों को, उन एलिमेंट्स को मदद करते हो जहां से आप हमारे को उससे ज़्यादा नुकसान पहुंचा सकते हो. आज इतने सालों के अंदर हमने जितना असला, बारूद, इंसानों की जान, कितने सोल्जर्स ने अपनी शहीदी की है वहाँ पर, उसके अलावा हमारे देश की प्रगति पे कितना फ़र्क पड़ा है. वो सारा पैसा अगर उधर इस लड़ाई के अंदर नहीं झोंका जाता, बल्कि अगर वो देश की प्रगति में इस्तेमाल होता, तो भारत अगर आज एक इकोनॉमिक पावर आज बनने वाला है, तो हो सकता है वो आज से 20 साल पहले वो इकोनॉमिक पावर बन सकता था. अनफॉर्चुनेटली भारत और पाकिस्तान, जैसा मैंने आपको पिछली बार भी कहा था, वो दोनों 1947 में एक मिनट के बाद ही तो आज़ाद हुए थे. एक 14 को हुआ था, एक 15 को हुआ. लेकिन आप दोनों देशों की जो यात्रा है अगर उसको देखेंगे तो पाकिस्तान इज टुडे कंसिडर्ड एज अ रोग स्टेट. इट इज अ फेल्ड स्टेट. वेयरएज भारत जो है वो अपने आप में एक विश्व स्तर पर लोगों के सामने एक बहुत अच्छा नमूना पेश करता है. आप पाकिस्तानी से बात कीजिए तो वो बोलते हैं कि हम तो इतने अच्छे लोग हैं कि अगर हम किसी कंट्री के पास पहुंचते हैं तो वहाँ पे वो लोग पहले ही हमें दूसरी लाइन में, बिकॉज अगर आप पाकिस्तानी पासपोर्ट के साथ हैं तो आपको बहुत बेइज्जती का सामना करना બિલકુલ સર, આજની તારીખમાં પણ પાકિસ્તાનની એ ચિંતાઓ છે જ્યારે એ લોકો વિદેશ પ્રવાસ કરે છે કે ક્યાંક અમારું સ્ટ્રીપ સર્ચ ન થઈ જાય, અમારા પર જે સિક્કો વાગેલો છે પાકિસ્તાનનો, એના કારણે એમને અલગ ઉભા રાખી દેવામાં આવે છે. આજની તારીખમાં પણ વિદેશમાં જેટલી પણ રેસ્ટોરન્ટ છે ભલે પાકિસ્તાની ચલાવતા હોય, પરંતુ નામ એમને ઇન્ડિયન એટલા માટે જ રાખવું પડે છે કારણ કે એમના દેશે આવા કારસ્તાન કરેલા છે. અને મનનજી, સવાલ તમને પણ છે કે પાકિસ્તાન એવું ઈચ્છતો એવું ધાર્યું હતું કે હું મારા ઘરમાં એ સાપ પાડીશ અને પછી બાજુના પાડોશીમાં એ સાપ ડંખ મારશે એવું એને લાગતું હતું, પરંતુ એના ઘરમાં જ હવે ડંખ પડી રહ્યા છે. પાછળથી તાલિબાન હુમલો કરી રહ્યું છે, આ બાજુથી બીએલએ બલુચિસ્તાન આર્મી પણ એમને અંફાવી રહી છે. જી ચોક્કસ, પાકિસ્તાનને હવે હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે એટલું ચોક્કસ છે.
પરંતુ જે ઇન્ફોર્મેશન પાકિસ્તાનથી આવી રહી છે એ કેટલી, બિકોઝ એ એનિમી નેશન છે અને અત્યારે આપણે એમની સાથે વોર પર છીએ, એટલે ઇન્ફોર્મેશન કેટલી હદે ઇન્ફ્લેક્ટેડ છે આપણને ખબર નથી. પહેલી વાત હું સર્કમસ્પેક્ટ એટલે છું કે હું છે ને કેવળ અને કેવળ ઇકોનોમિક ઇમ્પેક્ટ કે પછી પાકિસ્તાનમાં થયેલા વિદ્રોહોથી સંતોષ મને નથી મળતો. હું થોડોક ગ્રાઉન્ડ એક્શનમાં માનું છું. એની પાછળના બે કારણો છે. જુઓ, બહુ ઇમ્પોર્ટન્ટ. પણ એ તો સાહેબ બદલો લેવાના જ છે, એમાં કોઈ બેમત નથી, કારણ કે પ્રધાનમંત્રી, રક્ષામંત્રી, ગૃહમંત્રી બધા કહી ચૂક્યા છે તો લેવાનું જ છે. પરંતુ એની પહેલા આ બધી સિચ્યુએશન પહેલા જ એ મરી રહ્યું છે. બહુ ચોક્કસ એ હું ચોક્કસપણે, પણ એટલે મને ખાલી 3 મિનિટ આપો, હું સમજાવી દઉં. બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ ડિસ્કશન ક્યારેય કોઈ ચેનલ पर नहीं था અને હું થોડું हिंदी में समझावीश. देखिए, जब पाकिस्तान जैसा देश हमें लग रहा है कि कोलैप्स की कगार पर है, किंतु हमें ये समझना पड़ेगा कि वहाँ की सेना उतनी तो मजबूत है कि उस पाकिस्तान को वो पकड़ के रखे, क्योंकि सत्ता उनके पास है. तो पाकिस्तान, हम ये समझ के चले कि एक ऐसी खाई जो कि हज़ारों फीट गहरी है, उसके किनारे पे खड़ा है, बट उस किनारे से उसको लात मार के गिराने के लिए भारत की सैन्य ताकत की ज़रूरत है. उसके बिना पाकिस्तान के टुकड़े जो ज़रूरी है विश्व शांति के लिए, बलोचिस्तान के लोगों की जीवन यापन के लिए, कि उनके साथ जो जुल्म 1947 से हुए उसमें कहीं ना कहीं भारत भी जिम्मेवार है. तब हमें सेना भेजनी चाहिए थी, हमने नहीं भेजी. आज बलोचों के साथ क्या हो रहा है हम जानते हैं, हमारे सिंधी भाइयों के साथ क्या हो रहा है हम जानते हैं. ये जो परेशानियां हैं भारत की, आप सोचिए. मैं बहुत बड़ी बात करना चाहूँगा. मेरे जो सीनियर्स नेशनल टेलीविज़न पे आके और हमारे कई काबिल दोस्त ये कह रहे हैं कि भारत की इकोनॉमी कुछ वर्ष पीछे चली जाएगी. मैं उन्हें बताना चाहूँगा कि एवरी ईयर आप जब सियाचिन को होल्ड कर रहे हो, आप याद कीजिए, जो सियाचिन को आप होल्ड कर रहे हो और जम्मू कश्मीर में जो इकोनॉमिक लॉसेस पीओके उनके पास होने की वजह से जो हम कर रहे हैं, उसका कैलकुलेशन मैंने अभी किया है, वो है 11 से लेके 14 लाख करोड़ रुपए पर ईयर. हर साल हम जब 14 लाख करोड़ रुपए का, अगर मैं अपर लिमिट पे चलूं तो 14 लाख करोड़ रुपए का इकोनॉमिक लॉस कर रहे हैं. तो सोचिए, अगर पीओके आपके पास है, आप जब मिलिटरीली स्पेंड करते हो, जब आप अपनी सेना को भेजते हो, आप जब एक युद्ध लड़ते हो, तो क्या आप 14 लाख करोड़ एक साल में गवा देंगे? भाई साहब, गलत बात है. जो कहते हैं कि युद्ध से भारत की इकोनॉमी पीछे जाएगी, वो गलत है. हमारे कश्मीर में शांति होगी, पीओके जब हमारा होगा, वहां जब टूरिज्म होगा, वहां जब उद्योग आएंगे, वहां जब शांति होगी, तो ये 14 लाख करोड़ का लॉस जो हम हर साल कश्मीर में कर रहे हैं, वो लॉस रिकवर होगा. इसलिए युद्ध से डरना नहीं है. युद्ध करने से इकोनॉमी आगे बढ़ेगी, युद्ध से भागने से इकोनॉमी आगे नहीं बढ़ती है. मेरा बहुत ही ज्यादा ઇમ્પોર્ટન્ટ ये મેસેજ है. બિલકુલ, પણ એ પણ જરૂરી છે કે સર આપણે કેલ્ક્યુલેશન સાથે આગળ વધવું ખૂબ જ જરૂરી છે, કારણ કે પાકિસ્તાન એક આખું ફેલ સ્ટેટ છે અને આપણે એક જે વિકસિત ભારતના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યા છે એનું કેલ્ક્યુલેશન અને આપણી સેના બધું કરતી હશે ને આપણી જે થિંક ટેન્ક છે એ વિશે એ બાબતે જરૂરથી વિચારણા અને વિમર્શ કરતા જ હશે. પરંતુ સવાલ એ પણ છે કે હવે શું પીઓકે લેવાનો સમય આવી ગયો છે? સાથે સાથે ત્યાં આ બલુચિસ્તાન હોય કે પછી ખૈબર પખ્તુનવા, એ બધા પણ લાઇનમાં જ બેઠા છે. શું થઈ શકે છે? ભારત આગળ શું કરી શકે છે? કયા ઓપ્શન છે? એ વિશે પણ આપણે વિચાર વિમર્શ. ભારતનું એલાન અને પતી જવાનું છે પાકિસ્તાન, એ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, કારણ કે ભારતે ફક્ત અત્યારે મસલ ફ્લેક્સિંગ કર્યું છે, ફક્ત આમ થોડી આંખ બતાવવાની શરૂઆત કરી છે, થોડી ગરદન ફેરવી છે અને એનાથી પાકિસ્તાનમાં કેવી ભાગમભાગ થઈ રહી છે આખી દુનિયા જોઈ રહી છે. પરંતુ જે સેના એક્શન લેવા જઈ રહી છે, દિવસો પણ હવે દૂર નથી, એ નક્કી જ છે. સવાલ એ છે કે શું હવે પીઓકે લેવાનો સમય આવી ગયો છે? શું એ સ્થિતિમાં આપણે છીએ કે આપણે હવે પીઓકે માટે એક જંગ છેડી દેવી જોઈએ કે પછી કોઈ લિમિટેડ વોરમાં આપણે જોવું જોઈએ, એલઓસી પાર કરવી જોઈએ? આવી ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે જે 26 લોકો આપણે ગુમાવ્યા એના કારણે આજે સૌ કોઈ આક્રોશિત તો છે, પરંતુ ગમગીન પણ છે. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાયેલી છે, એમની સાથે આગળ ચર્ચા વધારીએ. દિનેશજી, કે પીઓકેનો જે આખો જે એરિયા છે, 78,000 ચોરસ વર્ગ કિલોમીટરનો જે આખો વિસ્તાર છે, અને હવે તો આ લોકોએ શિમલા કરાર તેને માનવાથી પણ એ લોકોએ ઇનકાર કરી નાખ્યો છે. તો શું સમય નથી કે આપણે એલઓસીમાં ઘૂસીને પછી એ પીઓકે આપણે લઈ લઈએ? અત્યારે એમાં આપણે જવું જોઈએ? અત્યારે હું એવું માનું છું કે ગોલ્ડન ચાન્સ છે આપણા માટે. ગોલ્ડન ચાન્સ કારણ કે આપણને વર્લ્ડ તરફથી પૂરેપૂરો સપોર્ટ છે. આખી દુનિયાનો ઓપિનિયન ભારતની ફેવરમાં છે.
ત્યાં આગળ અત્યારે તમે જે સમાચાર આપ્યા ઉપરાંત આપણે ઘણા ટાઈમથી જોઈ રહ્યા છીએ કે બલુચિસ્તાન BLA જે છે બલુચિસ્તાન લિબરેશન આર્મી એ અત્યારે એને હંફાવી રહ્યું છે. ઇનફેક્ટ એમને સરેન્ડર થઈ રહેવું પડ્યું છે. આ બાજુ અફઘાનિસ્તાન પણ એની ઉપર એટેક કરી રહ્યું છે. તમે જો એક વસ્તુ જોજો કે આપણે 1971 વોરના 71ના વોર જે છે તે વખતના ઇતિહાસમાંથી હું થોડું તમને કહેવા માગીશ કે એકચ્યુઅલી જુલાઈની અંદર એટેક કરવાની વાત કરેલી પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ તે વખતે, પણ આપણે તે વખતના જનરલ માણેકશાહે કહ્યું કે અમે જુલાઈમાં એટેક નહીં કરી શકીએ, વિલ બી એટેકિંગ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર. હવે 6 મહિનાની ગેપ હતી એની અંદર. તો કોઈને એમ થાય કે ભાઈ આપણે એટેક કેમ નથી કરતા, પણ તે દરમિયાન શું થયું તે જાણવું જરૂરી છે, જેથી આપણે 11 દિવસમાં વોર જીતી લો, 13 દિવસમાં વોર જીત્યું. 11 દિવસનું વોર પ્લાનિંગ હતું, 2 દિવસનું સીઝ ફાયર આપવામાં આવ્યું અને એટલા માટે આપણે 3 ડિસેમ્બરે ચાલુ કરી દીધું. 13મી ડિસેમ્બરે 93,000 સોલ્જર્સ હેવ સરેન્ડર. બરાબર છે. તો એની પાછળનું શું કારણ હતું, આ 6 મહિનામાં શું બન્યું એ જાણવું જરૂરી છે. આ 6 મહિનામાં ત્યાં જેવી રીતે અહીંયા બલુચિસ્તાન લિબરેશન આર્મી છે અને આ બાજુ બીજા બધા એમની વિરુદ્ધમાં જે તાલિબાનને બધા લડી રહ્યા છે, તો ત્યાં મુક્તિ વાહિની છે જે ત્યાંની સેનાની સામે લડી રહી છે. પણ મુક્તિ વાહિનીની સેનાની સામે ટકી શકે એવું નહોતું, કારણ કે ભયંકર આ લોકોએ એની ઉપર અત્યાચાર ચાલુ કરી દીધા, બળાત્કારથી લઈને કિલિંગ્સથી લઈને બધું ચાલુ હતું. પણ એ 6 મહિના દરમિયાન શું કર્યું કે આપણે આપણા ટ્રૂપ્સ ત્યાં આગળ પેરાડ્રોપિંગ કરીને, હું બાંગ્લાદેશ બોર્ડર પર હતો અને વી હેવ ડ્રોપ 50,000 પીપલ, અમારા N-32 એરોપ્લેન 50,000 સોલ્જર્સ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. મોર્નિંગ સવારે 5 વાગે પેરાશૂટથી ઉતારવામાં આવેલા. અને આ 6 મહિના દરમિયાન એ બધા જે મુક્તિ વાહિનીને ટ્રેન કરવામાં આવી અને ઇવન આપણી આર્મી છે મુક્તિ વાહિનીના ડ્રેસ કોડની અંદર મુક્તિ વાહિનીની સાથે ઘૂસી ગઈ હતી. ધીસ વોઝ અ સ્ટ્રેટેજિક પ્લાનિંગ તે વખત થયેલું. એટલે જ્યારે ખરેખર આપણે 3 ડિસેમ્બરે તે વખતે પ્રેસિડેન્ટે વોર ડિક્લેર કર્યું તે વખતે આપણે એટલા તૈયાર હતા કે એમના તરફથી આપણને રેઝિસ્ટન્સ જ નહોતો મળ્યો. અને પહેલા 3 દિવસમાં ઢાકાનો રનવે ખતમ કરી નાખ્યો હતો અને ઢાકા એરફોર્સ વોઝ ક્રિપલ્ડ ઇન ફર્સ્ટ. દિનેશજી, ટૂંકમાં તમારી પાસે જવાબ માંગુ છું. શું આપણે એ ત્યાં ઘૂસી જવું છે, LOC પાર કરીને એક ઓપરેશન કરવું જરૂરી છે, આપને લાગી રહ્યું છે? 100% આ વખતે ઘૂસી જવું જોઈએ. આનાથી બેટર ગોલ્ડન ચાન્સ POK પાછો લેવાનો મળે નહીં. અને એ POK આપણે લઈને કોઈ ખોટું નથી કરી રહ્યા. See, it is a pending things which has been left because of some mistakes in Simla કરાર કે જે કઈ વખતે થઈ રહ્યું હતું. અને હું એટલે બધાને કહેવા માંગુ છું કે આપણા તે વખતની નેતાગીરીએ નાની જે ભૂલો કરી છે, જે ભૂલોની સજા આપણે ભોગવી રહ્યા છે અને એટલું અહીંયા बिल्कुल ये भूल सुधारવાનો समय આવી ગયો છે. कर्नल तरुण जी, आपका क्या कहना है? POK से टेररिस्ट एक्टिविटी होती है, पूरी दुनिया जानती है, बहुत सारे वहाँ लॉन्चिंग पैड है, अभी फिलहाल उसको निकाल दिया, लेकिन क्या ये सही वक्त है POK में घुस जाने का, वो POK वापस लेने का? एक्चुअली अब हमारे को कुछ करने की ज़रूरत नहीं है. POK खुद ही अपने लिए वो सारी चीज़ें कर रहा है कि वो पाकिस्तान से अलग होना चाहता है. अब इम्पॉर्टेंट चीज़ जो हमें समझनी है कि जब हम कोई बदमाश बच्चा क्लास में बुलाते हैं या हम किसी ऐसे शैतान को या गली के गुंडे को अगर हम अपनी टीम में रखते हैं, तो क्या वो जो भारत की जो एक प्रणाली है जो उसके अंतर्गत रह कर के वो हमारा हिस्सा बनना चाहेगा? ये एक बहुत बड़ी इम्पॉर्टेंट डिस्कशन है अभी, क्योंकि 55 साल हो गए तकरीबन, ऑलमोस्ट 3 जनरेशन्स जो हैं वो वहाँ पर रहती आई हैं. मैं बहुत बार सोचता था कि हम 93,000 सोल्जर्स को हमने बंदी बनाया और जब हमारा डिस्कशन हुआ, जब हमारी बातचीत हुई एक दूसरे के साथ, तो उसमें कहीं पर भी जिक्र नहीं था कि POK जो है वो निगोशिएट किया जाएगा और उसको वापस लिया जाएगा. और ये चीज़ आज व्हाट्सएप एकेडमी नहीं बल्कि बचपन से हम ये सोचते आते थे, और स्पेशली जब फौज में आए कि ये एक नासूर हमने क्यों छोड़ा. ये एक ऐसा घाव है जो जब भी आप JNK जाते हैं तो मोस्ट ऑफ दी इन्फिल्ट्रेशन, जो भी आतंकवादियों की गतिविधियां होती हैं, वो ज़्यादातर POK, बिकॉज वो जो ग्रेडियंट होता है ना, जो ज़मीन का जो एक अपना नेचुरल जो बहाव होता है वो उसको फेवर करता है. तो वो लोग वहीं से हमारे देश के अंदर आते हैं और वो पाकिस्तान में रख लिया. हम तकरीबन 1 लाख सोल्जर्स उनके लेके बैठे हुए थे और हमने कभी उनके साथ इस चीज़ पे जिक्र भी नहीं किया कि आप हमारे के साथ, जब हम आपको ये लोग देंगे तो आपने हमें क्या क्या देना है. हम एक शिमला समझौता करके फ़ोटो खींच करके खुश हो गए,
और उस एक गलती ने हमारे देश को कितना नुकसान पहुंचाया है। जब आज हम बात कर रहे हैं कि हमें पीओके में जाकर के करना चाहिए, कुछ दिन पहले एक यूट्यूब के ऊपर पीओके की जो वो लेडी हैं, जो वहाँ की एक जानी मानी हस्ती हैं, वो जिस हिसाब से बात कर रही थी पाकिस्तान के बारे में और कैसे इंडिया जो है वो पाकिस्तान को एक अच्छा सबक सिखाएगा, मुझे उसमें कहीं पर भी ये नहीं लगा कि पीओके भारत में शामिल होना चाहता है। अब मुद्दा ये है कि पीओके जैसा देश या पीओके जैसी एक जगह जो ना पाकिस्तान के साथ रहना चाहेगी और शायद ना ही भारत के साथ रहना चाहेगी, तो वो ऐसे लैंडलॉक इलाके में अपना गुजर बसर कैसे करेगा? शायद वहां के लोगों ने कभी ये सोचा नहीं है और ये उनको सोचने की जरूरत है। પણ સાહેબ, આતંકવાદનો મૂળ ત્યાંથી જ આવી રહ્યો છે, એટલે એનો સફાયો કરવો તો જરૂરી છે। મનનજી, આપનો ટેક શું છે પીઓકે ને લઈ? શું એ આ ગોલ્ડન ટાઈમ છે આપણા માટે કે આપણે ઘૂસી જઈએ અને પછી સફાયો કરી નાખીએ આતંકવાદનો ત્યાંથી અને આપણામાં સમાવી લઈએ, કારણ કે આપણી જ જગ્યા છે? જુઓ, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ભારતનું છે અને ભારતે એને પાછું લેવું જોઈએ, એ આપણી મોરલ રેસ્પોન્સિબિલિટી છે, આપણી વૈશ્વિક શાખનો સવાલ છે, પહેલી વાત. બીજું કે જે વોટરશેડના પ્રિન્સિપલને લીધે સિયાચીન હોલ્ડ કરવા માટે, કારગિલની હાઇટ્સને હોલ્ડ કરવા માટે ભારત જે 18,000 થી 20,000 કરોડ રૂપિયાનો ખર્ચો કરે છે વાર્ષિક, એ ખર્ચાને બચાવવો હોય તો બુદ્ધિશાળી માણસ જે ઇકોનોમી સમજે છે એ પીઓકેને આપણા કબજામાં લઈ લે. પીઓકે આપણું પાછું આવી જાય એટલે તમારે વોટરશેડને હોલ્ડ ન કરવો પડે, તમારે પાકિસ્તાનને હાઇટ્સ પર રોકવું ન પડે. જો પાકિસ્તાન એઝ એ સ્ટેટ, એક સૈન્ય તરીકે, એક સ્ટેટ તરીકે, એક રાષ્ટ્ર તરીકે જો બચે તો પણ એને એ હાઇટ્સ પર હોલ્ડ ન કરવું પડે. આપણે આપણા જવાનોના જીવ બચાવી શકીએ, આપણે આપણો હજારો કરોડનો ખર્ચો બચાવી શકીએ. આ હું ઇકોનોમિકલી વાત કરું છું, ઇમોશનલી વાત એક સૈનિક તરીકે ક્યારેય નહીં કરું. હું ઇકોનોમિકલી અને સ્ટ્રેટેજિકલી વાત એટલી ચોક્કસ કરીશ કે પાકિસ્તાનના લોકો શું વિચારે છે, પીઓકેની આવામ શું વિચારે છે, વો કોઈ ચીજ મેટર નહીં કરતી. એક જ વસ્તુ મેટર કરે છે કે ભારતના અમેરિકન ઇન્ટરેસ્ટ પ્રમાણે દુનિયાના દેશો પર હુમલો કરતું આવ્યું છે. ઇઝરાયેલના ઇન્ટરેસ્ટને બચાવવા માટે ગાઝા પટ્ટી પર હુમલો કર્યો, રશિયાએ રશિયન ઇન્ટરેસ્ટને બચાવવા માટે યુક્રેન પર હુમલો કર્યો. તો ભારતે ભારતીય ઇન્ડિયન ઇન્ટરેસ્ટને બચાવવા માટે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, અને ખરેખર એ એક દુઃખથી રગ બનીને રહ્યું છે, બિકોઝ એની પીર પંજાલની હાઇટ્સમાં પાકિસ્તાનને રોકવું આપણે માટે મુશ્કેલ બની રહ્યું છે. આતંકીઓ ક્યાંક ગુફાઓમાંથી, કોતરોમાંથી, નદીઓમાં થઈને ઘૂસી જાય છે. તમે પીર પંજાલની રેન્જની પહેલી તરફ જતા રહો, તમારી બોર્ડરને ખસેડી દો, લાઇન ઓફ કંટ્રોલને નાબૂદ કરી નાખો, ઇન્ટરનેશનલ બોર્ડરને રીરાઇટ કરી નાખો. આ બધું કહેવું સહેલું છે, કરવું સહેલું નથી, નો ડાઉટ, પરંતુ આપ મુવા વિના સ્વર્ગે જવાતું નથી. ભારતે ડિસિઝિવ મિલિટરી એક્શન લેવા પડશે, એ આજે નહીં તો કાલે. અને જો ડિસિઝિવ મિલિટરી એક્શન ભારત નહીં લે તો જેમ આપણે આપણી પાછલી પેઢીઓને બ્લેમ કરીએ છીએ એમ આવતી પેઢીઓ આપણને માફ નહીં કરે. આપણે ભારતને આજે બ્લીડ ઇન્ડિયા બાય 1000 કટ્સ છે, એને એક જ વારમાં એ જે નિવેદન છે એ આજે પણ આપણને સતત તે અંદરથી આપણને ડંકી જાય છે અને એનો જવાબ આપવાનો હવે એ ગોલ્ડન અવર આવી ગયો છે, સમય આવી ગયો છે. બિલકુલ સમયના અભાવે મનનજી આ ચર્ચાને આપણે અહીંયા પૂર્ણવિરામ મૂકવું પડે છે. મનનજી, તરુણજી અને દિનેશજી, આપ અમારી સાથે જોડાયા, આપે ચર્ચા કરી, સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો પાકિસ્તાનમાં અત્યારે ડરનો માહોલ છે, ફફડાટ છે, ચિંતા પણ છે, શું કરવું શું ન કરવું એ બધું ચાલી રહ્યું છે. પરંતુ આપણો દેશ, ભારત દેશ, દરેક નાગરિક, એક નાગરિક એ જ કહી રહ્યું છે કે બદલો લો. બદલો ક્યારે લેવાશે તેના પર નજર છે. ને જે રીતે ગતિવિધિ જોવા મળી રહી છે સૈન્યની, આપણી પોલિટિકલ વિંગની, પ્રધાનમંત્રી મોદીની, એનાથી લાગી રહ્યું છે કે હવે એ દિવસ દૂર નથી ત્યારે સમાચાર આવે કે ભારતે બદલો લેવાની શરૂઆત કરી દીધી છે. ને તમામ સમાચાર, તમામ અપડેટ્સ આપને આ જ પ્લેટફોર્મ પર, આ જ ચેનલ પર, આ જ માધ્યમથી આપના સુધી પહોંચી જશે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.